આજે આપણે પાઉંભાજી કરવાની છે. આની અંદર છે ને બટેકા નાખ્યા છે, રીંગણ નાખ્યા છે, કોબી નાખી, ફુલાવર નાખ્યું છે અને બધું નાખી અને બાફવું છે. પછી વટાણા પણ બાફી નાખ્યા છે. પછી આની ગ્રેવી કરવાની છે, કાંદા ટમેટાની, લસણની. આ ગ્રેવી કરવાની, લસણ, કાંદા અને ટમેટા નાખી. હવે આપણે તેલ મૂકી અને પછી આપણે છે ને 10 થી 15 જણાની ભાજી બનાવવાની છે અને ઘરે બનાવી ને એટલે બહુ મસ્ત ભાજી થાય અને વધારે જેમ થોડી ખાવી તો ઝાઝી ખવાઈ જાય એટલે મસ્તીની ભાજી બનશે. આગળ વઘારમાં બોલો પહેલા. હાલો તેલ આવી ગયો ને. હવે હિંગ નાખી છે. પછી હિંગ નાખી પછી આ કાંદા નાખવાના. કાંદા નાખી અને પછી ટમેટા નાખવાના છે. બધું એકસાથે નાખી દીધું. હા, કાંદા ટમેટા આરે જ નાખવાના. પછી એની અંદર લસણ નાખવાનું આપણે થોડીક વાર. આ લસણ પણ બહુ હમાઈ નાખવાનું એટલે મજા આવે, જોરદાર ભાજી બને. હાલો જો ચટણી નાખવાની. પછી આ ગરમ મસાલો નાખવાનો છે. ગરમ મસાલો, હિંગ, જીરું પાવડર, થોડીક હળદર, આ બધું નાખી અને ઘડીક સળવા દેવાનું છે. બધું ખમાઈ શેકાઈ જાય ને પછી એની અંદર પછી ભાજી નાખવાની છે. આપણે એમાં શેકાવા દેવાનું છે. હવે આ ગ્રેવી સડી ગઈ છે. હવે આમાં આપણે બાફેલી બધી સબ્જી બાફી છે ને એ પછી આ ભાજીમાં નાખવાની છે. બહુ સરસ સડી ગઈ છે. હવે આ સબ્જી અંદર જવા દેવાની છે. સબ્જી નાખી દીધી. હવે છે ને વટાણા પણ નાખવાના છે અંદર. આખા રાખીને એટલે બહુ મજા આવે. દીધા માંજો બધો કરી નાખી દીધો છે. હવે છે ને આ લીંબુ પાણી પણ નાખવાનું છે. ઘી આવી ગયો છે. આ પાપડ શેકવાના છે. આપણે લિજ્જતના પાપડ લાવ્યા છીએ. પાઉંભાજી અરે પાપડ, સલાડ. પાઉં શેકી નાખી. બધાને જમવા બેહારવા છે ને આપણે. પાઉં હુમાય કે હરખાથી શેકી જમવા બેહારી દઈએ.